ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ધારો કે શાળામાં અચાનક આગ લાગે તો શું વિદ્યાર્થીઓને ખબર હોય છે કે શું કરવું? શ્રી સિદ્ધસર પ્રાથમિક શાળા નંબર 75એ નક્કી કર્યું કે એમના વિદ્યાર્થીઓ આ માટે તૈયાર હોય. ચાલો જોઈએ કે એમણે એક સામાન્ય દિવસને કેવી રીતે જીવન બચાવવાના એક મહત્વપૂર્ણ પાઠમાં ફેરવી દીધો. આ એક તસવીર જ બધું કહી દે છે નહીં? અહીં કોઈ ચોપડીઓ નથી, કોઈ ક્લાસરૂમની 4 દિવાલો નથી, બસ સામે છે આગ, હાથમાં છે અગ્નિશામક અને શીખવાની હિંમત છે. આ છે સાચા અર્થમાં જીવનની તૈયારી, અને એ પણ શાળાના શિક્ષકો દ્વારા જ. જુઓ, ગણિત અને વિજ્ઞાન તો ખૂબ જ જરૂરી છે, પણ શું આગ જેવી કટોકટીનો સામનો કરવાનું શીખવું એનાથી જરા પણ ઓછું મહત્વનું છે? બિલકુલ નહીં. આ દિવસે વિદ્યાર્થીઓએ એક એવો પાઠ શીખ્યો જે કદાચ એક દિવસ તેમનું જીવન બચાવી શકે. આખી તાલીમ પાછળનો મુખ્ય વિચાર શું છે? યુવાનોને સક્ષમ બનાવવાનો. કારણ કે જ્યારે કોઈ બાળકને ખબર હોય કે આગનો સામનો કેવી રીતે કરવો, તો પછી ડરની જગ્યાએ આત્મવિશ્વાસ આવી જાય છે. તો આ બધું શરૂ કેવી રીતે થયું? એવું નથી કે સીધા વિદ્યાર્થીઓને જ અગ્નિશામક આપી દીધું. ના, એ પહેલાં શાળાના શિક્ષકોએ પોતે આગળ આવીને કરી બતાવ્યું. તેમણે બતાવ્યું કે કેવી રીતે ડર્યા વગર સાચી રીતે આગનો સામનો કરી શકાય. અહીંયા જુઓ, કોઈ ગભરાટ કે ઉતાવળ નથી. શિક્ષક એકદમ શાંતિથી અને પદ્ધતિસર કામ કરી રહ્યા છે. આને જ કહેવાય ઉદાહરણ દ્વારા શીખવવું. આગ બુઝાવવા માટે એક સરળ મંત્ર છે, PASS. આખી દુનિયામાં આ જ પદ્ધતિ વપરાય છે અને યાદ રાખવી બહુ જ સહેલી છે. P એટલે પિનને પુલ કરો, એટલે કે ખેંચો. A એટલે આગના મૂળ પર એમ કરો, એટલે કે નિશાન સાધો. S એટલે લીવરને સ્ક્વીઝ કરો, એટલે કે દબાવો. અને છેલ્લો S એટલે આગ પર સ્પ્રેને સ્વીપ કરો, એટલે કે એક બાજુથી બીજી બાજુ ફેરવો. બસ આ 4 સ્ટેપ્સ જીવન બચાવી શકે છે. હમણાં જ આપણે PASS પદ્ધતિની વાત કરી, બરાબર? તો જુઓ, અહીં એ જ વસ્તુ વાસ્તવિકતામાં થઈ રહી છે. આ માત્ર થિયરી નથી, આ તો લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે, જે શીખવાની પ્રક્રિયાને અનેક ગણી વધુ અસરકારક બનાવે છે. અને હવે આવ્યો સૌથી રોમાંચક અને મહત્વનો ભાગ. વારો હતો વિદ્યાર્થીઓનો. કારણ કે સાચું જ્ઞાન માત્ર જોવાથી નહીં, પણ જાતે કરવાથી જ મળે છે. ચાલો જોઈએ કે આ યુવા હીરોએ શું કરી બતાવ્યું. આ 2 તસવીરોમાં આખા દિવસનો સાર આવી જાય છે. એક તરફ શિક્ષક રસ્તો બતાવી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થી એ જ રસ્તા પર હિંમતભેર ચાલી રહ્યો છે. આ જ રીતે તો કૌશલ્ય અને હિંમત એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે. અને પછી તો એક પછી એક વિદ્યાર્થીઓ હિંમતભેર આગળ આવ્યા. આ કોઈ નાની સૂની રમત નહોતી. સામે સાચે જ આગ હતી અને તેઓ એનો સામનો કરવા માટે એકદમ તૈયાર હતા. અહીંયા વધુ એક વિદ્યાર્થી. એના ચહેરા પરનો આત્મવિશ્વાસ જુઓ. તમે જોઈ શકો છો કે કેવી રીતે થોડી જ મિનિટોની તાલીમ પછી ડરની જગ્યાએ સક્ષમતાએ લઈ લીધી છે. એટલે જ આ દિવસ માત્ર આગ બુઝાવવાનો નહોતો, આ દિવસ હતો આત્મવિશ્વાસ કેળવવાનો. આ એવો પાઠ છે જે તેઓ ક્યારેય નહીં ભૂલે. અને શું ખબર, આ જ પાઠ કોઈ દિવસ કોઈનું જીવન બચાવી લે. તો શ્રી સિદ્ધસર શાળાના વિદ્યાર્થીઓએ તો પોતાનો પાઠ શીખી લીધો. પણ આપણા બધા માટે આમાંથી શીખવા જેવું શું છે? ચાલો કેટલીક એકદમ પાયાની પણ ખૂબ જ મહત્વની સાવચેતીઓ પર એક નજર નાખીએ. જુઓ, અગ્નિશામક તો છેલ્લો ઉપાય છે. સાવચેતી હંમેશા સારી. જેમ કે કટોકટીમાં બહાર નીકળવાનો રસ્તો કયો છે એ ખબર હોવી જોઈએ. સળગતી કોઈ પણ વસ્તુ પર હંમેશા નજર રાખવી જોઈએ. અને સૌથી ઉપર, ગમે તેવી પરિસ્થિતિમાં પણ શાંત રહેવું. આ નાના નાના નિયમો જ મોટો ફરક પાડી શકે છે. અને બસ આ રીતે આ કવાયત પૂરી થઈ. મેદાન પર લાગેલી આગ તો બુઝાઈ ગઈ, પણ આ વિદ્યાર્થીઓના મનમાં જે જ્ઞાનની એક નવી જ્યોત પ્રગટી છે એ હંમેશા એમની સાથે રહેશે. શ્રી સિદ્ધસર શાળાએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. હવે સવાલ આપણા સૌ માટે છે કે આપણે કેટલા તૈયાર છીએ? આપણા ઘરોમાં, આપણા કામના સ્થળે, આપણા સમાજમાં શું આપણે આવી કોઈ કટોકટી માટે તૈયાર છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવો પડશે.